તો હાલો જય માતાજી, બધાને માતાજીઓનું સારું કરે. તો કેમ છો બધા? મજામાં છો? તો બધા મજામાં દેશો, અમે પણ મજામાં છીએ ને સરસ મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આપણે કાંઈ ઘરે જ રહેવાનું એટલે મોડું મોડું નાવાનું હોય એવું બધું હોય. અને આપણે છે ને રાંધવાની તૈયારી કરી નાખવાની છે. રસોઈમાં શું બનાવવાનું છે એ હું તમને કહું. આજે કંઈક નવીન બનાવવાનું છે, તો બધા આવજો ખાવા. તો વસ્તુ બનાવવાનું છે, વસ્તુ આપણે લઈને મૂકી દીધી છે બધી, અને હવે સુધારવાની તૈયારી કરી નાખું. મારા સાહેબ આવે તો રાંધી નાખું. અને બનાવવાના છે ભજીયા. હાલો મિત્રો, આપણે ભજીયા બનાવવાના છે. અને આપણે બધું સુધારી નાખીએ. આપણે બધું સુધારીને પછી તૈયાર કરીને તમને કહીશું. જેટલું છે એટલું મિત્રો આપણે નાખી દીધું છે, કારણ કે બકા લોકો ગામમાં મળે અને આપણે ટુકડે જે મળે એ લઈ આવ્યા છે. અને સાહેબ ગયા છે કારખાને, એટલે એને કાંઈ ખોટો તકો નથી ખવારવાનો, એટલે જે હોય એ આપણે બનાવી નાખવાનું છે. તો અહીંયા જો બધી સામગ્રી તૈયાર કરી વાળી છે. ચાય લીંબુ પીડ્યા છે, તમે જોઈ શકો છો. અને આપણે પાણી ભરી લીધું છે આમાં. અને આમાં તમને બતાવું શું શું છે. તો આપણે સિંગદાણા લોટનું પેકેટ લઈ લીધા છે. આમાં છે મરચાં, બટેકા, આપણે છે ડુંગળી, બધું તૈયાર કરી વાળી છે. અને મિત્રો આપણે ખાવાનું થાય એટલે ખાઈ લેવાનું મિત્રો, ભેગું બહુ નહીં કરવાનું. તો છે બધાને જે મન થાય એ ખાઈ લેવાનું, કારણ કે આ છે ટીવીનું રિમોટ જેવું, ક્યારે રિમોટને બદલી જાય ને એનું નક્કી ન કહેવાય. એટલે બધાને જે સારું લાગે ખાઈ લેવાનું, નકરું હાવ 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 નહીં કરવાનું. તો એવું બધું છે. હાલ હું છે ને આમાં બધું સુધારી હતું ને, આપણે અડધું તો આ ખમણીમાં ખમણવાનું છે. અને આપણે બધું ભૂલું કરીને તમને બતાવીશું. અને પછી રબડું કરીવાળું, પછી શું ઘટે છે તો કીજો. ઘટે તો કંઈ લેવા જવાનું છે નહીં, કારણ કે આપણે અહીં પડખે મળશે એટલે આપણે પડખેથી લઈ આવ્યા છીએ. એવું છે બધું. તો મારા વિડીયોમાં બનાવી રહેજો. હાલો મિત્રો, આપણે છે ને બનાવવાનું ચાલુ કરી દીધું હતું, કારણ કે બહુ ગરમી થતી હતી એટલે સુધારેલું આપણે કાંઈ વસ્તુ બતાવી નથી બધી. અને જો એટલા ભજીયા બનાવી નાખ્યા છે. આ જો બધું પડીકા. અને આપણે હવે ધીમે ધીમે આમાં ભજીયા મૂકવા મળશું, કારણ કે આટલું રબડું રહ્યું છે હવે. અને ગરમી બહુ થતી હતી એટલે મિત્રો અત્યારે બહુ ગરમી થાય, અને એમ તો થોડાક ખાવી એમ બનાવી. તો મિત્રો યા કાંઈથી ફોન ચાલ્યો છે, યા કાંઈથી ભજીયા બને છે, કારણ કે અમારા સાહેબ કાંઈ છે નહીં અહીં. સાહેબ હમણાં આવશે પણ વાર લાગશે. તો બધા મિત્રો એમ જ કહે છે કે આવડા ઝાઝા ભાઈ ભજીયા જ બનાવતા હોય, પણ મિત્રો ભજીયા ખાવું એમ થાય, બીજું કંઈ ખાવું એમ થાય નહીં. એટલે થોડાક દી બનાવીએ આપણે. જેને ભજીયા ખાવો એને હાલજો, તાજા તાજા. હાલો મિત્રો, આપણે થોડોક ગેસ ધીમો કરી નાખ્યો, કરશે ને લાલ ભજીયા થઈ જાય. હાલો મિત્રો, ભજીયા એટલા સળગાય ના એટલા બનાવી નાખ્યા છે. હમણાં અમારા સાહેબ આવી જાય છે. મિત્રો આવું બનાવી નાખ્યું છે બધું, તો વિડીયોમાં બના રહીજો. હાલો મિત્રો, આપણે ભજીયા બની ગયા છીએ. અને પરસેવો બહુ રેપ જેવા વળી ગયો છે, તમે જોઈ શકો છો. અહીંથી કંકુ ઠેઠ અહીંયા ઠેઠ આવ્યું છે. અને આપણે છે ને થોડીક હવે ફરફેરામાંથી લઈને તળી નાખી એટલે મજા આવે થોડી થોડી.
મિત્રો આપણે છે ને ફરફર નાખી દીધી છે તો મિત્રો ફરફર જાય નખાઈ ગઈ ને તેલ કાંઈ ના ના નહીં વાંધો આવે હાલો મિત્રો નહીં વાંધો આવે થઈ જશે એકલા મિત્રો વિડીયોને એવું બનાવવાનું હોય એટલે બહુ કેવર આવે કેમ કે એકાથી ફોન ચાલવો કે શું કરવું એમ થાય તમે જોઈ શકો છો મિત્રો તેલ બેલ આપણે નીતારી નાખવી થોડીક જ તળવાની છે આપણે તો મિત્રો હવે પછી ચોમાસું આવી જશે એટલે છે ને બધા ભજીયા ને એવું બધું બનાવશે હજી નહીં થયું હજી વાવણી નથી એટલે ચોમાસું હજી વાર લાગશે તો તેલ મિત્રો આપણે નિતારવું પડે તેલ નડે તો ગરમીનું કાંઈ નથી રહેવાતું એવું છે બધું બીજું કાંઈ વાંધો નહીં પણ ગરમીનું રહેવું પડે ને ગરમીનું રહેવાતું નથી આપણે ફટાફટ તળીને આપણે છે ને પંખે વહી જવાનું છે પંખો ખરાબ નહીં હા તો મિત્રો પરસો વળો છે તમને તક શેડા આવી ગયા પણ શેડા નથી પરસો વળી ગયો છે એવું છે બધું આપણે છે ને ગેસનું ધીમો કરી નાખીએ આપણે થોડીક આમાં મમરી જેવું છે ને આપણે તળી નાખવી તમને બતાવું કેવી મમરી થાય છે મિત્રો આપણે નાખી દીધી છે આપણે બટાકાને ઓલી પથરી પાડેલી હોય ને એ છે એટલે આમ લાગે ઝીણી ઝીણી કુશ જો આમાં રહે ને લાગે સરસ આપણે નિષેધ બહુ ખુશો છે આમાં આપણે થોડી થોડી લઈને તળી નાખશું કારણ કે આમાં બહુ ગેસ ન જોઈએ આપણે ગેસ થોડોક ધીમા ગેસે કરવું પડે બધી આમાં તરત જ બળી જાય ભૂક્કા બોલી જાય આજે આપણે હમાય તળી જ નાખવાનું છે આપણે ગેસને હાવ બંધ કરી દઈએ આપણે ગેસની કાંઈ જરૂર નથી કારણ કે આમાં ભૂંગળિયું હોય તે એથી થોડીક મિત્રો જો ભૂંગળિયું હોય તે બધું મિક્સન થઈ ગયું હતું હવે કાંઈ આપણે તળવાનું નથી મારા વાલા મિત્રો વાતિયાલને ઠરવા દેવાનું છે અને આપણે બધું ફિટ કરી વાળો અને સાહેબ આવે એટલે આ બધું થોડીક સાફ સફાઈ કરી નાખવી એટલે અહીંયા મજા આવે ખાવાની અને થોડુંક પંખે કડીક વહી જાવ તમે જોઈ શકો છો કેવી રીતના બધું થઈ ગયું છે એમ હાલો પરફેક્ટ ખાવા રાંધતા હોય ને એને હંમેશા આમથી છે ને શાકવાનું હોય કારણ કે શાકને જ ધરાય છે પછી ખાવા ટાણે પછી ન હાલે હાલો મિત્રો વિડીયોમાં બના રહેજો મને અમારા સાહેબને દેખાવા બેસી જઈશું તો હાલો મિત્રો
તમે જોઈ શકો છો વાતાવરણ કેવું થઈ ગયું સરસ મજાનું. અને અમારે જા રમવા આવી ગયા છે કા તો મિત્રો એવું કાંઈક વાતાવરણ થઈ ગયું છે. અને બપોરનું આપણે ખાવા પડી ગયા એટલે વિડીયો લેવાનું ભૂલાઈ ગયું હતું અને ખાવા બેસી ગયા હતા એટલે વિડીયો લેવાનું ભૂલાઈ ગયું હતું. અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ગરમી બહુ હતી ને અત્યારે જો વાદળા સરસ મજાના થઈ ગયા છે એમ પવન થોડો થોડો આવે છે. તમે જોઈ શકો છો આખું આપ સવરાઈ ગયું છે. અને આ જો તો એવું થઈ ગયું છે મિત્રો. અહીં જો શકલે બોલે થોડા દન જામફળી માથે. તો મિત્રો વિડીયો આજે મુકાય તો ભલે અગર કાલે મુકાશે નક્કી નહીં ટાઈમ હોય ત્યારે મુકાઈ જાય કા તો ટાઈમ હોય ત્યારે મુકાઈ જાય. તો વિડીયો ખાસ કરીને જોઈજો. અને તું ઓલું કહેતો ઓલી જય બોલાય તો ભારત માતા કી જય તું બોલાય હાલ પછી વિડીયો પૂરો કરવાનો હાલ. ભારત માતા કી જય આમ તો કહેતો આમ તો આમ બરાડા પાડતો હોય. હા તે તો તેરા દોઢો બહુ થાય. ચાલો મિત્રો આપણે હવે એન્ડમાં વિડીયો અહીં પૂરો કરશું. અને બધાને જય માતાજી. અને વિડીયો ખાસ કરીને બધા જોજો બહુ મજા આવશે જોવાની. ઉતારવાનો ટાઈમ તો ક્યારેક રહે ને ક્યારેક શોર્ટ વિડીયો ચડાવીને ક્યારેક બ્લોગ બનાવીને એવું બધું બનાવી રાખીએ મિત્રો. અને આપણું કાયમ કામ છે એટલે વિડીયો ખાસ કરીને ઉતારવાનું શરમાવાનું નહીં. તો બધાને જય માતાજી ને બાય બાય.